પાણી વિના મનુષ્યનું જીવન શક્ય જ નથી. જળ એ મનુષ્યની જીવાદોરી છે. વિશ્વ જળ દિવસના આજે ચર્ચા કરીશું. જળ વિશે મહત્વની આજે વાત કરવી છે. ત્યારે મારી સાથે અત્યારે અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે વીઓ કાચા, જેઓ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના પ્રાચાર્ય છે, નિવૃત્ત પ્રાચાર્ય છે. પહેલા તો કાચાભાઈ, શું કેવું છે કે જે અત્યારની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ શા માટે જરૂરી છે? નમસ્કાર સાહેબ, મને બહુ જ ગમ્યું કે આજના દિવસે તમે આ વસ્તુને પસંદ કરી છે, જેથી કરીને આપણા લોકોને આ વસ્તુની ખબર પડે કે ખરેખર પાણીનું મહત્ત્વ શું છે. કે એવું કહેવાય છે કે આપણા શાસ્ત્રમાંથી લઈએ તો જળનું મહત્ત્વ ખૂબ જ છે. આપણે કોઈ પણ વિધિ કરાવીએ, કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે પાણી વગર ચાલતું નથી. કોઈ પણ બ્રહ્મદેવ હોય છે, કોઈ પણ વિધિ કરાવતા હોય તો પાણીની ચમચી પહેલાં લે છે. તો પાણી જીવનમાં ખૂબ અત્યંત મહત્ત્વનું છે. એટલે આપણે એમ કહીએ તો કહી શકાય કે પાણી વગર આ માનવ જીવન શક્ય નથી, પોસિબલ નથી. એટલે પાણીને આપણે સારી રીતે સમજવું પડે, જોવું પડે અને પાણીને જાળવવું પણ પડે. વ્રજલાલભાઈ, શરીરના મૂળમાં પાણીનું શું મહત્વ છે? અચ્છા, વેરી ગુડ. ખૂબ સરસ વસ્તુ તમે મને પૂછી છે સાહેબ. તો હું આને એમ કહું તો કહી શકાય કે આ માનવ શરીરના અંગોમાં અને દરેક બોડીના જે ઓર્ગન છે, દરેક જુદા જુદા અંગો, એને બધાને ભેગું કરીને સરેરાશ કરીએ તો માનવ બોડીની અંદર 72% પાણીનો હિસ્સો છે. કે જે ખરેખર આપણે વિચાર કરીએ તો પૃથ્વીની અંદર પણ 3 ભાગમાં પાણી છે ને 1 ભાગમાં જમીન છે. એવી જ રીતે આપણા ખોરાકનો હિસ્સો માત્ર 28% જ છે, જ્યારે પાણીનો હિસ્સો છે 72% છે. તો પાણી વગર જો માણસ રહી શકતો હોય તો એ પોસિબલ નથી, એ શક્ય નથી. કારણ કે પણ અત્યારે આમ જોઈએ તો લોકોની માનસિકતા એવી હોય છે સાહેબ કે પોતે પોતાના બાળકોને મા બાપ છે એ ખવડાવવા માટે જરા વધારે કોશિશ કરતા હોય છે, ઓલું કરતા હોય છે, પણ પાણીને કોઈ સમજતા નથી. ખરેખર નાનપણથી જ આપણા સંતાનોને, બાળકોને, વિદ્યાર્થીઓને પાણી વિશે આપણે સમજ આપવી જોઈએ અને કહેવું જોઈએ કે ભાઈ પાણી જ આપણા શરીરના ખૂબ મહત્ત્વનો પાર્ટ છે, કે જેનું કામ 72%નો રોલ આપણા બોડીમાં પાણીનો હોય છે. જે પાણીથી ને શરીરના જે આપણા બધા જે ઓર્ગન જે છે એ કાર્યરત રહે છે. આપણા બોડીની અંદર અથવા તો અન્ય કોઈ રોગો, ડિસીઝ જેને કહીએ છે, જો ક્રિએટ થવાનું કારણ મુખ્ય હોય તો પાણીના અભાવો છે સાહેબ. દર્શક મિત્ર, તમને જણાવી દઉં કે વ્રજલાલભાઈ હાલ પાણીને લઈને એક બહુ મોટું રિસર્ચ કરી રહ્યા છે. એ આપણે આગળના એપિસોડમાં એની ચર્ચા કરવી છે. હાલ પાણીના મહત્વને લઈને આજે ચર્ચા કરવી છે. અન્ય એક પ્રશ્ન છે કે પાણી જોઈને જ પીવું જોઈએ, શું કહેવું છે? યસ, પાણી જોઈને પીવું જોઈએ સાહેબ. પાણી અત્યારે આમ જોઈએ તો સાંપ્રત સમયમાં પાણીના સ્ત્રોત છે અને આમ જો જોવા જઈએ તો લગભગ વિશ્વમાં 97% પાણીનો પાર્ટ છે, એમાં માત્ર 3% જ પાણી પીવા લાયક છે. 97% પાણી પીવા લાયક નથી. કારણ કે દુનિયામાં અત્યારે એ પણ અત્યારે પ્રદૂષણને કારણે પાણી એટલું બધું બગડી ગયું છે. જળ સ્ત્રોતો પણ એટલા બધા પ્રદૂષણને કારણે ધીમે ધીમે બગડતા જાય છે કે જે આપણા બોડીને નુકસાન કરે છે. કારણ કે પાણીના 3 મૂળભૂત આમ જોઈએ તો 5 એના ગુણધર્મો છે, જેને આપણે સમજવું હોય તો સમજી શકીએ. કે પહેલો ગુણધર્મ જો જોઈએ તો પાણીનો માઇક્રો ક્લસ્ટરિંગ છે, કે પાણી પાતળું હોવું જોઈએ, જેથી આપણા બોડીની અંદર આપણે દરેક અંગ સુધી, એટલે ટૂંકમાં આપણા બોડીના સેલ્સ સુધી પાણી પહોંચવું જોઈએ. જો સેલ્સ સુધી પાણી ન પહોંચે, હવે એમ કહી તો કહી શકાય, અત્યારે તો અમે પ્રેક્ટિકલ સાથે મેં જોયું છે કે પાણી પીએ છીએ ત્યારે લગભગ આપણા બોડીની અંદર અત્યારે જે રનિંગ પીએ છે, ટેપ વોટર પીએ છે, અથવા તો આપણે કોર્પોરેશનનું પાણી પીએ, કોઈ પણ બીજું પડતર પાણી, કારણ કે અત્યારે પાણીને બગાડ્યું છે આપણે લોકોએ જ. કારણ કે પહેલાં તો પાણીને આપણે બંધિયાર કર્યું. પાણીનો ગુણધર્મ છે વહેવાનો, એ વહેવા દેતા નથી. આપણે એને સ્ટોરેજ કરી છે, એટલે પાણી મૃત થઈ જાય એટલે મોલિક્યુલ્સ એના જાડા થઈ જાય છે. એ લગભગ 15 થી 20% મોલિક્યુલ્સ જાડા હોય એટલે આપણા પેટમાં, આપણા સેલ્સ સુધી તો નહીં પણ સેલ્સના મેમ્બ્રેન સુધી પણ પાણી પહોંચતું નથી. સેલ્સ મેમ્બ્રેન એટલે કે સેલ્સની ઉપર આવતું એક કવચ છે, ત્યાં સુધી પણ પાણી પહોંચતું નથી. તમે સામાન્ય રીતે જુઓ તો આપણે આપણી ઘરે આપણા ગોરામાંથી પાણી પીતા હોઈએ તો 1 ગ્લાસ પીએ, પછી અડધો ગ્લાસ પીવાય તો માંડ પી શકીએ. આપણું પેટ ના પાડે છે કે ભાઈ આ પાણી આપણે પીવું નથી. એટલે પાણીને આપણે જોઈને પીવું જોઈએ. એટલા હાટું કે દરેક જગ્યાએ માણસ ઓલું કહેવાય છે ને કે બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ. કોઈ પણ ભૂખ્યો માણસ ગમે તેવું પાપ કરી નાખે છે. તરસ્યો માણસ ગમે તેવું પાણી પી લે છે, ગ્લાસ સામું જોતા નથી. આમ જોઈએ તો લગભગ ગમે ત્યાં જગ્યાએ આપણે તરસ લાગે છે, પાણી જોતા નથી, પણ ગ્લાસ ભરેલું હોય છે એટલે તરત જ પીવાની કોશિશ કરીએ. પણ પાણીને ખરેખર જોઈને આપણે
પીવું જોઈએ સાહેબ, ખૂબ અતિ મહત્વનું છે. વરસાદનું પાણી જે હોય છે સીધું પીવાલાયક હોય છે વરસાદનું પાણી? હા સાહેબ, બહુ સારી વાત કરી છે તમે. વરસાદનું પાણી આમ એક દ્રષ્ટિએ હું આમ કહું તો કહી શકાય મૂલવણીની દ્રષ્ટિએ, અને એક સર્વે મુજબ સીધું ઝીલેલું પાણી એટલે કે સીધું વરસાદનું પાણી છે એ પીવાલાયક નથી. પીવાલાયક એટલા માટે નથી, કુદરતે પાણી ખરેખર અમૃત બનાવ્યું છે, પણ એવું કહેવાય છે કે મઘા નક્ષત્રનું પાણી છે એ અમૃત કહેવાય છે, પણ સીધું નહીં. પાણીનો એકચ્યુઅલ સાયન્ટિફિક રીઝન રીતે જોઈએ તો પાણી જ્યારે અથડાય, કોઈ પણ જગ્યા સાથે બે પાણીના વહેણો ભટકાય ત્યારે જ પાણી એના સ્વરૂપ અસલ જે છે એ પ્રાપ્ત કરે છે. એટલે સીધું પાણી છે એ એસિડિક હોય છે, કારણ કે હવાના પ્રદૂષણમાં આવી જાય એટલે એના સંસર્ગમાં આવ્યા પછી પાણી બગડી જાય છે. જો આપણે એને પ્રેક્ટિકલ રીતે જોઈએ, એની અંદર કદાચ ORP ડ્રોપ્સ અને pH ડ્રોપ્સ નાખી અને જો કદાચ આપણે ચેક કરીએ અથવા તો એના મીટર આવે છે એનાથી મેઝર કરીએ તો આપણે ખ્યાલ આવે. પણ અત્યાર સુધીના મેજરમાં મારા જેટલા પ્રયોગ હતા એમાં લગભગ વરસાદનું સીધું આવેલું પાણી પીવા લાયક નથી હોતું. માત્ર 5 થી 6 pHનું જ પાણી લગભગ આપણા હાથમાં આવે છે, એટલે સીધું પાણી પીવા લાયક મારી દ્રષ્ટિએ લાગતું નથી. પાણીનું જતન અને પાણીની જાળવણી કેવી રીતના કરવી જોઈએ? લોકોને આજે અંતમાં શું મેસેજ આપવા માંગુ છું? ખૂબ સરસ વાત કરી. પાણીનું જતન જેમ જીવનું જતન કરી છે એવી રીતે પાણીનું જતન કરવું જોઈએ સાહેબ, કારણ કે જળ ઈ જીવન. કારણ કે માણસને એવું કહેવાય છે કે જળ ઈ જીવન, એટલે કે પાણી ન હોય તો આ માનવ જીવનની સૃષ્ટિ શક્ય નથી. એટલા માટે પાણીને આપણે એટલું જતનથી, જીવથી પણ વધારે જાળવવું પડે છે. પાણીનો બગાડ ન થવો જોઈએ. પાણીને કોઈ પણ હિસાબે આપણે પવિત્ર ગણીને, કારણ કે એ અમૃત સમાન કહી તો કહી શકાય છે, કારણ કે પાણી એક અમૃત જ છે. એનાથી આપણું જીવન જીવી શકાય છે, શક્ય છે. કારણ કે જળ સ્ત્રોતો અત્યારે સાહેબ એમ કહી તો જમીનના પેટાળમાં પાણી ખૂબ નીચા ઉતરતા જાય છે. ક્યારેક દુષ્કાળ પડે તો પાણીના સંકટ પણ ઉત્પન્ન થાય છે. તો આવા સંકટમાં આપણે બચવા માટે આપણે પાણીને સારી રીતે સમજીએ. આપણા માટે માનવજાત માટે તો ઠીક છે, પણ પશુ પક્ષી જે મૂંગા છે એને પણ પાણી જોઈએ, દરેક વૃક્ષને પાણી જોઈએ, વનસ્પતિને પાણી જોઈએ. તો કુદરતે એમના માટે જે કાંઈ વ્યવસ્થા કરી છે, બીજા અબોલ પશુ છે એના માટે, પણ એને પણ આપણે થોડીક મદદ કરવા માટે અથવા તો એનું ધ્યાન રાખવા માટે આપણે બધી જ દ્રષ્ટિનો વિચાર કરી અને પાણીનું ખૂબ જ જતન, જીવ કરતાં પણ વધારે જતન કરવું ખૂબ જરૂરી છે સાહેબ. દર્શક મિત્રો, આશા કરું છું આજના આપણા વિષયમાં આપને ખૂબ સારી રીતના વ્રજલાલભાઈ પાણીની મહત્વતાથી માહિતગાર કર્યા છે. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.